સેવા સુશાસનના 11 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ। મુખ્યમંત્રીએ કહ્યું, પીએમના નેતૃત્વમાં ગુજરાતને મળી અનેક ભેટ। ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની શરૂઆત થશે ગુજરાતથી, સાથે જ ગુજરાત બન્યું દેશનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય। તો કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં વિકાસની હરણફાળ। દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી નવીનતા, તો ગરીબો માટે કેન્દ્ર સરકારની યોજનાઓ બની આશીર્વાદરૂપ। અમદાવાદમાં યોજાનારી 148મી રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું કરાયું આયોજન। 100થી વધુ બુલેટ બાઇક દ્વારા રથયાત્રાના રૂટ પર પોલીસનું પેટ્રોલિંગ। સંવેદનશીલ વિસ્તારોમાં યોજવામાં આવી બુલેટ માર્ચ। આતંકવાદનો ખાત્મો કરવા દિલ્હીમાં આજે નેશનલ સિક્યુરિટી ગાર્ડનો આંતરરાષ્ટ્રીય સેમિનાર। ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન। સ્વિટ્ઝરલેન્ડના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત। ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે વેપાર અને રોકાણ વધારવા પર કરવામાં આવી ચર્ચા। દેશભરના ઉત્તર પશ્ચિમી ભાગોમાં આગામી 4થી 5 દિવસ લૂની આગાહી। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પૂર્વી ભાગોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ। તો ગુજરાતમાં 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સાતસો મરીન અને 4000 નેશનલ ગાર્ડની સુરક્ષા અંતર્ગત લોસ એન્જલસ, કેલિફોર્નિયાના ગવર્નર ગેવિને ટ્રમ્પ પર દાખલ કર્યો કેસ। મુખ્ય વિસ્તારોમાં ભીડને એકત્ર થવા પર પ્રતિબંધ। અને વધારા સાથે ખુલ્યું બજાર। 109 અંકના વધારા સાથે સેન્સેક્સ 82,554, તો 47 અંકના વધારા સાથે 25,100 પર નિફ્ટીનું ઓપનિંગ। સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં થયો સામાન્ય ઘટાડો।